દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ ગાજરનો હલવો। અત્યારે શિયાળો છે તો લાલ ગાજર બહુ જ સરસ મળે છે, તો આપણે એનો હલવો બનાવીશું। જે રીતે રસોઈયા બનાવે છે એ જ રીતે આપણે બનાવીશું અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। અને માવા વગર બનાવીએ છીએ તો પણ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થઈ જાય છે અને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે બનાવીએ ગાજરનો હલવો। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં આ રીતે લાલ ગાજર આવે છે એ 1 કિલો લઈ લીધા છે, એને મેં છીણીને આ રીતે તૈયાર કરી દીધેલા છે। અને એમાં જે આ પીતનો ભાગ આવે છે એ મેં કાઢી લીધેલો છે, એ નથી લેવાનો આપણે। તો ગાજર આપણા છીણીને તૈયાર થઈ ગયા છે। તો બીજી બાજુ આપણે એક પેન લઈ લઈશું, એમાં મેં 100 ગ્રામ આપણું ઘરનું જે ઘી આવે એ મેં લઈ લીધેલું છે। હવે આપણું ઘી મેલ્ટ કરી લેવાનું છે આપણું। તો આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર જે ગાજર છીણીને રાખેલા છે એ ગાજરને એડ કરી દઈશું। અને આ રીતે એકદમ કૂણા કૂણા જે ગાજર આવે એ જ લેવાના છે। અને અત્યારે તો ગાજર બહુ સરસ મીઠા આવે છે, તો ખાવામાં પણ હલવો બહુ સરસ લાગે છે। તો હવે આપણે ગાજરને ઘીમાં એડ કર્યા છે, તો એને ધીમા ગેસે આપણે શેકી લેવાના છે આ રીતે હળવા હાથે આપણે। અને ગેસ ધીમો રાખવાનો, નહીં તો નીચે ચોંટી જશે અને જો બળી જશે તો એની સ્મેલ આવી જશે, એટલા માટે ધીમા ગેસે જ આ રીતે ઘીમાં શેકી લેવાના છે। અને આ રીતે ઘીમાં ગાજરને શેકવાથી એકદમ સરસ સુગંધ આવવા લાગે છે। તો ધીમા ગેસે આ રીતે આપણે શેકી લઈશું ગાજરને। અને આ ગાજર કૂણા હોવાથી ઝડપથી આપણે ચડી પણ જાય છે, તો આ રીતે આપણે એને એકદમ હળવા હાથેથી ઘીમાં શેકી લેવાના છે। ઘીમાં સરસ રીતે આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને આ રીતે પોળું કરીને થોડીવાર માટે ચડવા દઈશું। જો તમારે ઉપર ઢાંકણ ઢાંકીને ચડવા દેવાય તો પણ ચડવા દેવાય, પણ ગેસ ધીમો રાખવાનો, નહીં તો નીચેથી ચોંટી જશે। તો મેં થોડીવાર પછી આ રીતે જોઈ લીધું છે તો નીચે ચોંટ્યા નથી, તો હું ફરીથી એને ગાજરને આ રીતે સરખી રીતે મિક્સ કરી દઈશ અને હલાવી લઈશ। અને ફરીથી હું એને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશ। ઢાંકણ ઢાંકવાથી એ સરસ ચડી જાય છે અને ગેસ ધીમો કરી દેવાનો છે આપણો। તો એ શેકાય ત્યાં સુધી આપણે કાજુ તથા બદામની કતરણ તૈયાર કરી દઈશું। તો મેં કાજુ બદામની કતરણ તૈયાર કરી ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આપણા ગાજર એકદમ સરસ ચડવા લાગ્યા છે। તમે જોઈ શકો છો કે એકદમ આપણું ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે, તો આ રીતે ચડવા દેવાના છે। હવે ફરીથી પણ આપણે એને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું। આ રીતે બનાવવાથી તમારે સતત હલાવવાની જરૂર પડતી નથી અને ઢાંકણ ઢાંકવાથી આપણા ગાજર પણ એકદમ સરસ ચડી જાય છે। તો થોડીવાર પછી મેં પણ ફરીથી જોઈ લીધું તો આપણા ગાજર એકદમ સરસ ચડી ગયા છે અને આજુબાજુમાં ઘી છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે એને ફરીથી સરખી રીતે આ રીતે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે આ રીતે સ્પેચ્યુલાની મદદથી તોડવાથી ગાજર તૂટી જાય છે, તો આપણા ગાજર એકદમ સરસ ચડી ગયા છે। પણ સતત એને થોડી વારે હલાવતા રહેવાનું, નહીં તો નીચે ચોંટી જશે। તો હવે આપણે આની અંદર દૂધ એડ કરવાનું છે। તો મેં કિલો ગાજરની સામે 500 ગ્રામ દૂધ લીધું છે, જે ફૂલ ફેટ દૂધ આવે છે એ મેં 500 ગ્રામ દૂધ લઈ લીધું છે। તમારે જો દૂધ ન લેવું હોય તો તમે માવો પણ લઈ શકો છો, પણ માવા વગર જ આ રીતે દૂધ નાખીને હલવો બનાવવાથી બહુ સરસ ટેસ્ટી બને છે। તો મેં ગરમ કરેલું દૂધ આની અંદર એડ કરી દીધું છે। હવે આપણે આની અંદર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને જ્યાં સુધી એક ઉભરો ન આવે ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે। અને આ બધા જ દૂધને આપણે બાળી દેવાનું છે। તો દૂધ આપણો એક ઉભરો આવી ગયો છે, તો મેં આની અંદર થોડા કેસરના તાંતણા એડ કરી દીધા છે। કેસર નાખવાથી કલર પણ સરસ આવે છે અને ગાજરના હલવામાં અરોમા પણ બહુ જ સરસ આવે છે અને ટેસ્ટી લાગે છે અને સ્વાદિષ્ટ બને છે। તો તમારે આમાં કેસર એડ કરી દેવાની, જો ન હોય તો ચાલે, બાકી હોય તો એડ કરવાની, સરસ ટેસ્ટ આવશે। તો હવે આપણે આ દૂધને બાળવાનું છે, તો થોડીવાર માટે આ રીતે જ ઉકળવા દઈશું। તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણું ઘણું દૂધ બળી ગયું છે। તો હવે આપણે એને સરખી રીતે હલાવી લઈશું, નહીં તો નીચે ચોંટી જશે। તો સ્પેચ્યુલાની મદદથી આ રીતે સતત
હલાવી લીધું છે. હજુ આપણે આને એકદમ બાળી દેવાનું છે. તો થોડી વાર પછી મેં જોયું તો આપ જોઈ શકો છો કે લગભગ આપણું દૂધ બધું જ બળી ગયું છે અને આજુબાજુમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતે ઘી છૂટું પડવા લાગેલું છે. તો હજુ આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે આ ટાઈમે આપણે આની અંદર ખાંડ એડ કરવાની છે. મેં કિલો ગાજરની સામે 100 થી 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. જો તમારે વધારે ગળ્યું જોતું હોય તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો. અને અત્યારે શિયાળાના ગાજર હોય છે તો એ મીઠા જ હોય છે, એટલે મેં આટલી જ ખાંડ લીધી છે. જો તમારે વધારે મીઠાશ જોતી હોય તો વધારે એડ કરવાની. અને આપણે આની અંદર ખાંડ એડ કરી છે એટલે હવે ખાંડનું પાણી છૂટું પડવાનું, એટલે એ પાણીને પણ આપણે બાળવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખાંડમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો હવે આપણે એને ફરીથી હલાવ્યા કરીશું અને બધું જ ખાંડનું પાણી છે એ બધું જ બાળી દેવાનું છે. જ્યાં સુધી આપણે ઘી છૂટું ન પડે ત્યાં સુધી બાળવાનું છે. તો મેં આ રીતે હલાવ્યા કર્યું હતું તો તમે જોઈ શકો છો કે ખાંડનું બધું જ પાણી બળી ગયું છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે. અને ખાંડ નાખ્યા પછી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સતત હલાવ્યા કરવાનું, નહીં તો નીચે ચોંટી જશે. એટલે સ્પેચ્યુલાની મદદથી સતત હલાવ્યા કરવાનું. તમે જોઈ શકો છો કે મેં સતત હલાવ્યા કર્યું છે તો નીચે બિલકુલ પણ ચોંટ્યું નથી. તો આ ટિપ્સ યાદ રાખવાની. તો આપણું એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે આની અંદર ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. એની અંદર મેં કાજુ અને બદામ કતરણ કરીને એડ કરી દીધી છે. જો તમારે પિસ્તા અને કિસમિસ એડ કરવી તો એનો પણ બહુ સરસ ટેસ્ટ આવે છે, એ પણ એડ કરી શકાય છે. તો હવે આપણે ગેસ ધીમો કરી અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દીધો છે મેં. તો હવે આ બધાને આપણે સરખી રીતે ધીમા ગેસે મિક્સ કરી દેવાનું છે. અને ડ્રાયફ્રૂટ નાખ્યા પછી થોડી વાર માટે આપણે એને ધીમા ગેસે શેકી લેવાનું છે. તો આ રીતે સતત હલાવ્યા કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચીલો અને દાણેદાર ગાજરનો હલવો આપણો તૈયાર થઈ ગયો છે. થોડી વાર માટે આપણે એને ધીમા ગેસે સરસ શેકી લઈશું. અને આજુબાજુમાં ઘી પણ આપણું છૂટું પડવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો કલર આવે છે અને એકદમ સરસ દાણેદાર એવો આપણો ગાજરનો હલવો તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. જે રીતે રસોઈયા બનાવે છે અને લગ્ન પ્રસંગમાં મળે છે એવો જ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને અત્યારે શિયાળુ સ્પેશિયલ અવનવી રેસીપી તમને જોવા મળે. તો તમને આ રેસીપી કેવી લાગી અને ઘરે તમે એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. ઝડપથી બનીને તૈયાર થાય છે અને ટેસ્ટી પણ બહુ સરસ લાગે છે. થેન્ક યુ.